કેમ છો? મજામાં? શું કર્યું આજે? હું આવી ગયો છું મારા ભાઈ ને ભાભીના ઘરે. કેમ છો ફેમિલી? હેપી રક્ષાબંધન. કેવો રહ્યો આજનો ભાઈ બહેનનો દિવસ તમારો? એ તમે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. હું આવી ગયો છું મારા ભાઈ ને ભાભીના ઘરે. ભાભી કેમ છો? બસ મજામાં. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. આજે હું મારા દિયરને રાખડી બાંધવાની છું. એ રાખડી બંધાવવા મારા ઘરે આવી ગયા છે. સો વર્ષ ના થાવ, સારું કમાઓ, અમને સારા રૂપિયા આપો. पैसा ही पैसा होगा। જલ્દી ભાભી લઈ આવો. ઠીક છે. લો તમારા માટે ગિફ્ટ લાવ્યો રક્ષાબંધનના નિમિત્તે. આવી ગિફ્ટ ના હોય આટલું બધું કઈ. अरे बस कर, रुलाएगा क्या? વધારે કમાઓ ત્યારે આપજો. અત્યારે તો આ રાખો, પછી આનાથી વધારે આપીશું. બોલો. મારા દિયરે આજે મને ચાંદીની સિલ્વરની ગિફ્ટ આપી. સરસ લાગી, સરસ છે, મને ગમી પણ ખરી, અને એની ડિઝાઇન અને એ બધું સરસ છે. થેન્ક યુ. વેલકમ. શું દેવલભાઈ, આજે રક્ષાબંધનનો દિવસ કેવો રહ્યો? તમે આખા દિવસમાં છેલ્લે છેલ્લે આવ્યા આજ અમને મળવા. આજે રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય. આજે મારે સવારે કેમ્પ હતો જોબ પર, તો બહુ જ કામ હતું. મારા ગામડે બી બહેનને લોકો રહે છે, તેમને મળવા જવાનો સમય મને ના મળ્યો. બહુ જ કામ હતો. કામના કારણે મને આખી બોડી પેન થતી હતી, વીકનેસ લાગતી હતી. જો કે એમ બી તમારો આખો દિવસ ડેલી શેડ્યુલ બહુ હમણાંથી ટાઈટ છે, એટલા માટે બહુ જ થાકી જવાય છે. સવારે 3-4 કલાકની જ ઊંઘ મળે છે, વધારે નથી મળતી. એના કારણે બોડીમાં થોડી વીકનેસ, થોડુંક ફીવર જેવું લાગ્યું. તો આજે સાંજે થોડો ટાઈમ લઈને તમને તમારા જોડે આવ્યો છું. નહીં તો આમ બી આપણે રાખડી બંધાવવાની હતી, એટલે પછી આવ્યા. એ સારું કર્યું તમે. હા, આજનો તમારો દિવસ કેવો રહ્યો? આજે હું બી બહુ જ બિઝી શેડ્યુલમાં હતી. સવારે ઉઠી, લડ્ડુ ગોપાલને તૈયાર કર્યા, પછી બે ભાઈઓના ઘરે જવાનું હતું, કાકાના ઘરે ગઈ, પછી મારી મમ્મીના ઘરે ગઈ, મારા ભાઈને રાખડી બાંધી, જમી, ઘરે આવી. પછી મારા નણંદ આવવાના હતા, પણ પછી થયું એવું કે એમની બી તબિયત નહોતી સારી, એટલે એમણે ના પાડી. પછી તડકો હતો એટલે અમે ઘરે આવીને સુઈ ગયા. અને પછી સાંજે અત્યારે રાખડી બંધાઈને તમારો ફોન આવ્યો, તમે આવો છો, એટલે પછી પાછા અમે ઘરે આવ્યા અને તમને રાખડી બાંધી. હા, મને થોડુંક લેટ થઈ ગયું, એના માટે સોરી. કઈ વાંધો નહીં. હવે આપણે ફરીથી ક્યારેક, આજે પાછું બહાર બી જવું હતું, પણ હવે આપણે પછી ક્યારેક જઈશું જમવા માટે. પાક્કું જઈશું આપણે. દેવલભાઈ, તમે આગળ એક વિડીયોમાં સરપ્રાઈઝ ગિફ્ટમાં રાખડીઓ ખોલી હતી, તો એ રાખડીઓ કોની હતી? એ રાખડી મારા ફિયાની છોકરી અને ફિયાએ મને મોકલી હતી. ઓકે. જે આપણે યુએસએ રહે છે, અહં. તો એમને મને ગિફ્ટ કરી હતી. બાકીની રાખડીઓ આપણે એમના ભાઈઓ માટે ગામડે બી મોકલી છે. અહં. હા, અને એમની રાખડી મેં બાંધી દીધી છે. થેન્ક યુ ફિયા, થેન્ક યુ જાનુ, લવ યુ. તમારો પ્રેમ બહુ જ છે. આવો ને આવો પ્રેમ આપણા ભાઈ બહેનના વચ્ચે રહે, એવી મારા ભગવાનને પ્રાર્થના કરું છું. તમને કઈ બી તકલીફ પડે, અડધી રાતે તમારો ભાઈ હાજર રહેશે. થેન્ક યુ. આ મારી રૂટીન લાઈફ હતી. સવારે જોબ ગયો, જોબ પતાવીને થોડુંક કામ હતું એ કર્યું, થોડુંક વીકનેસ લાગી, થોડોક આરામ કર્યો, પછી ભાભીના ઘરે આવ્યો. ભાભી બોલો. વોફલ ખાવી પડશે, દિયરે ખવડાવી નથી. અને હવે છે ને, અને હવેથી છે ને, મારા દિયરના બ્લોગને તમે વધારે વ્યૂઝ કરો, વધારે સારા વ્યુઅર્સમાં વધારે પહોંચાડો, 1000 સબસ્ક્રાઈબર પહોંચાડો. રક્ષાબંધનની સારામાં સારી અમને ગિફ્ટ આપો, કે જેથી કરીને અમે અમારો મોટિવેશન વધતું રહે અને અમને સરસ રીતે તમે સપોર્ટ કરતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, શેર કરો, અને વધારેમાં વધારે લાઈક આપતા રહેજો. ઓકે, ચલો ભાભી મળીએ. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ.